સુરતમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની કાર્યવાહી સતત બીજા દિવસે હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ છે 209 હોટલ અને રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે 128 હોટલ અને રેસ્ટોરન્ટને તંત્રે નોટિસ ફટકારી છે સ્થળ પર 4.43 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે સુરતમાં ફૂડ પોઈઝનિંગના કારણે એક 5 વર્ષની માસૂમ બાળકી કે જે મોતને ભેટી શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન ખરીદવામાં આવ્યું હતું અને એ ભોજન પરિવારે ખાધું અને ત્યારબાદ પરિવારના 5 સભ્યને ફૂડ પોઈઝનિંગ થયું હતું એક બાળકીનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું અને અન્ય હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ધ્રુવ આરોગ્ય વિભાગ સતત 2 દિવસથી કાર્યવાહી કરી રહ્યું છે અપડેટ શું બિલકુલ સુરતમાં જે રીતે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ જે છે તે સતર્ક થઈને એક્શનરૂપ કામગીરી કરી રહ્યું છે જેમાં શહેરમાં આવેલા તમામ જે વિસ્તારોમાં હોટલ રેસ્ટોરન્ટ આવી છે તેની સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની 9 ઝોનની આરોગ્ય વિભાગની ટીમ જે છે તે રોજે રોજ કામગીરી કરી રહી છે તેમાં ગતરોજ પણ જે છે તે 209 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી જેમાંથી 548 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જે છે તે નાશ કરાયો હતો તો તપાસ દરમિયાન 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ પણ આપવામાં આવી હતી તેમને ત્યાં સ્વચ્છતા સહિતની જે ગાઈડલાઇન્સ હોય છે તેનું પાલન નહોતું થયું તેને લઈને તેમને નોટિસ અને આપવામાં આવી છે તો તાકીદે આ 43 હોટલ અને રેસ્ટોરન્ટને બંધ કરવામાં પણ ફરજ પડી છે કે જ્યાં સુધી તેમની જે આરોગ્યની જે ગાઈડલાઇન્સ છે તે પૂર્ણ નહીં કરવામાં આવે સ્વચ્છતાથી લઈને હાઇજેનિક ફૂડને લઈને ત્યાં સુધી તેઓ શરૂ નહીં કરી શકે તો તે ઉપરાંત સ્થળ ઉપર જ જે છે તે મહાનગરપાલિકાએ 4.43 લાખનો દંડ પણ વસૂલ કર્યો છે એટલે કે હવે એક્શનરૂપ કામગીરી જે છે તે ઘટના બન્યા બાદ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જાગ્યું હોય તેમ કામગીરી કરી રહ્યું છે જી માહિતી બદલ આભાર ધ્રુવ